પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં પ્રકરણ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના વિશે સમજવાના છે. રાસાયણિક બંધન એટલે શું અને આ રાસાયણિક બંધન દ્વારા અણુની રચના કેવી રીતે થાય છે એ આપણે આ પ્રકરણમાં સમજવાના છે. તો રાસાયણિક બંધનમાં તમે નીચલા ધોરણમાં જુદા જુદા પ્રકારના બંધ વિશે અભ્યાસ કર્યો હશે. આપણે પણ અહીંયા એવા પ્રકારના જુદા જુદા જે બંધ છે એનો અભ્યાસ કરવાના છે. સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે રાસાયણિક બંધન કોને કહેવાય. રાસાયણિક બંધન એટલે આપણે જાણીએ છીએ કે પરમાણુ વચ્ચે, અણુ વચ્ચે, આયનો વચ્ચે, જેને આપણે અહીંયા સ્પીસીઝ શબ્દથી ઉલ્લેખ્યો છે કે જુદા જુદા રાસાયણિક સ્પીસીઝમાં જુદા જુદા ઘટકો એટલે કે અણુઓમાં, આયનોમાં, પરમાણુઓની વચ્ચે, પરમાણુને કે આયનોને એકબીજા સાથે જકડી રાખતું આકર્ષણ બળ છે. ધારો કે અણુ હોય કે આયન હોય, એમાં પરમાણુ હોય, પરમાણુને એકબીજાને જકડી રાખતું આકર્ષણ બળ, અથવા આયન વચ્ચે એકબીજાને જકડી રાખતું જે આકર્ષણ બંધ છે એને આપણે રાસાયણિક બંધ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા રાસાયણિક બંધન એટલે જુદી જુદી સ્પીસીઝ એટલે કે અણુઓ, આયનો, એમાં રહેલા ઘટકો એટલે પરમાણુ, એમના વચ્ચેનું જે આકર્ષણ બળ છે એને આપણે રાસાયણિક બંધ તરીકે ઓળખવાના છે. અહીંયા રાસાયણિક બંધનના કેટલાક સિદ્ધાંતો આપણે જોવાના છે, જેમાં આપણે VSEPR સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદ, આણ્વીય કક્ષકવાદ આ બધા સમજવાના છે. તો સૌથી પહેલાં આપણે રાસાયણિક બંધન અંગેનો કોસેલ-લુઈસ અભિગમ જોવાના છે. કોસેલ-લુઈસ અભિગમ, આ અભિગમ બે વૈજ્ઞાનિકોનું યોગદાન છે. 1916માં કોસેલ અને લુઈસે સ્વતંત્ર રીતે આપણે અહીંયા જે પરમાણુ વચ્ચે જે રાસાયણિક બંધ થાય છે એ ઇલેક્ટ્રોનના સંદર્ભે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં રાખી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરતા આપણા પરમાણુને અહીંયા અભ્યાસ કરી અને કોસેલ અને લુઈસે આ અભિગમ આપ્યો છે. એમાં લુઈસે પરમાણુને એક ધનભાર ધરાવતો કર્નલ સ્વીકાર્યો છે. પરમાણુનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર અને સંયોજકતા કક્ષા સિવાયના ઇલેક્ટ્રોન, જેને કર્નેલ તરીકે ઓળખ્યા છે. લુઈસે પરમાણુને બે ભાગમાં વર્ગીકૃત કર્યું. એક ભાગ કયો તો પરમાણુ કેન્દ્ર અને અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, જેને કર્નેલ કહેવાય. બીજો ભાગ કયો તો કે સંયોજકતા કોષમાં, જેને આપણે બાહ્ય કોષ કહીએ છીએ, સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન, એને આપણે બીજો ભાગ કહીએ છીએ. તો અહીંયા લુઈસે આપણને કર્નેલ અને સંયોજકતા ઇલેક્ટ્રોન વિશે સમજાવે છે. લુઈસનું એવું માનવું છે કે આ રીતે જે સંયોજકતા કોષ છે, બાહ્ય કોષ, એમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે, વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. અને આ 8 ઇલેક્ટ્રોન સમજાવવા માટે એને સમઘનની વાત કરી. એટલા માટે સમઘનની વાત કરી છે કે સમઘનના ખૂણા કેટલા હોય તો કે 8. એટલે કે આ રીતે 8 ઇલેક્ટ્રોન પરમાણુની જે કર્નેલ છે, કર્નેલની આસપાસ સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાય છે. તો આ રીતે ઇલેક્ટ્રોનની જે ગોઠવણ થાય છે એમાં ઇલેક્ટ્રોન એની સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોનની ગોઠવણ કરે છે, અને જેને આગળ જતાં અષ્ટકના નિયમ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે? અષ્ટકનો નિયમ. તો અષ્ટકના નિયમમાં શું થશે તો બે પ્રકારની આપણે અહીંયા જુદા જુદા જે પરમાણુઓ છે એમની આપણે અષ્ટક કેવી રીતે પૂર્ણ કરી શકે છે એમાં આપણે
બે પ્રકારે ચર્ચા કરવાની છે. એક, ઇલેક્ટ્રોનની આપલી દ્વારા પણ અષ્ટક થઈ શકે, અને બીજું છે ઇલેક્ટ્રોનની ભાગી દ્વારા પણ અષ્ટક રચના થઈ શકે. અહીં આપણે ઉદાહરણ આપ્યું છે સોડિયમ. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે. તે એક ઇલેક્ટ્રોન ગુમાવી અન્યની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરશે. એટલે એને એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું બને? Na+. એવી જ રીતે એ ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે Cl- જોડે, કારણ કે Cl- ઇલેક્ટ્રોન ના છે 2, 8, 7. એટલે Cl પરમાણુની ઇલેક્ટ્રોનના 2, 8, 7 છે. એટલે એક ઇલેક્ટ્રોન મેળવી અને એ અષ્ટક રચના પ્રાપ્ત કરશે અને ઇલેક્ટ્રોન અંદર થશે 2, 8, 8. અને આવી રીતે એ Cl- બનશે. ત્યારથી Na+ અને Cl-, એને ગુમાવેલો ઇલેક્ટ્રોન Cl પ્રાપ્ત કરશે અને અષ્ટક રચના પ્રાપ્ત કરશે. કેટલાક અણુઓ આપણે આગળ આપ્યા છે Cl2, H2, F2. આ બધા જે અણુઓ છે એમાં પણ ક્લોરીનના 2 પરમાણુ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અષ્ટક રચના પૂર્ણ કરે છે. આમ આપણે એવું કહીએ છીએ કે ઇલેક્ટ્રોનની આપલી દ્વારા અને ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા અષ્ટક રચના પૂર્ણ થાય છે. લુઈસે અહીંયા સંયોજકતા જે ઇલેક્ટ્રોન છે એને પરમાણુની સંજ્ઞાની આસપાસ દર્શાવી અને લુઈસ સંજ્ઞા દર્શાવી છે. તો લુઈસ સંજ્ઞા કેવી રીતે દર્શાવી શકાય? તો આપણે જોઈ લિથિયમની સંજ્ઞા. લિથિયમના ઇલેક્ટ્રોન રચના 2, 1 છે. એટલે સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એટલે લિથિયમની સંજ્ઞા લખી અને એની ઉપર એક ટપકું કરવાનું છે, જેને આપણે લુઈસ સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે લુઈસ સંજ્ઞાના જુદા જુદા સંકેતો છે. એમાં આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનને ટપકા વડે દર્શાવીએ છીએ. બેરિલિયમ ઇલેક્ટ્રોનના 2, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હે ને, એટલે બીની આસપાસ 2 ટપકા કરીને આપણે એની ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકીએ. એવી રીતે આપણે ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનામાં આપણે જાણીએ છીએ 2, 6, 1s2, 2s2, 2p4. તો જે બીજી કક્ષાવાળા જે પણ ઇલેક્ટ્રોન છે 6 ઇલેક્ટ્રોન છે. એટલે આપણે ઓક્સિજનની આસપાસ 6 ઇલેક્ટ્રોનના ટપકા કરી એની લુઈસ સંજ્ઞા દર્શાવી શકીએ. નિયોન સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે હે ને, પરમાણુ ક્રમાંક 10. તો 2, 8, તેમાં 8 ટપકા કરીશું એટલે ત્યાં અષ્ટકના નિયમનું પાલન થાય છે એવું આપણે કહી શકીએ છીએ. હવે અહીંયા જે સંયોજકતા જે ઇલેક્ટ્રોન છે એ આપણે એની દર્શાવીએ છીએ ત્યારે શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે એને આપણે ચર્ચા કરવાના છે. તો આપણે સંયોજકતા જે કક્ષા છે એમાં સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આપણે તત્વની સામાન્ય અથવા સમૂહ સંયોજકતા ગણી શકાય. આપણે અગાઉ પણ પ્રકરણ 3માં આવો અભ્યાસ કર્યો કે સમૂહની સંયોજકતા હોય કેવી રીતે નક્કી કરી શકાય? કારણ તો કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય અથવા એ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે 8માંથી બાદ કરીએ ત્યારે આપણને સમૂહની સંયોજકતા મળે છે. અહીંયા લુઈસે આપણને આ રીતે લુઈસ સંજ્ઞા નિરૂપણ સમજાવે છે. ત્યાર પછી કોસેલે રાસાયણિક બંધન માટે એની જે હકીકતો છે એ અહીં આગળ એને રજૂ કરી છે. એવું કહે છે કે આવર્ત કોષ્ટક એ 3 પ્રકારમાં વિભાજિત છે. કેવી રીતે? તો કે 1, ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા હેલોજન તત્વો હોય અથવા ઊંચી વિદ્યુત ઘન ધરાવતા આલ્કલી ધાતુ હોય, અને ત્રીજા હોય ઉમદા વાયુ. 3 પ્રકારના છે. ઊંચી વિદ્યુત ઘન ધરાવતા હેલોજન તત્વો, ઊંચી વિદ્યુત ધન એટલે કે જેની આયનિક એન્થાલ્પી નીચી હોય એવા આલ્કલી ધાતુઓ, અને ઉમદા વાયુ. 3 ભાગમાં આપણું આવર્ત કોષ્ટક વિભાજિત છે. હેલોજન પરમાણુ છે એ ઋણ આયન બનાવશે કારણ કે એમની વિદ્યુત ઘનતા ઊંચી છે. આલ્કલી ધાતુઓ કે જેની આયનિક એન્થાલ્પી નીચી હોવાથી એ ધન આયન બનાવશે. એટલે કે ઋણ આયન કેવી રીતે બનાવશે? તો કે હેલોજન પરમાણુની વિદ્યુત ઘનતા વધારે હોવાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને ઋણ આયન બનાવશે. તેમ આલ્કલી ધાતુઓ આયનિક એન્થાલ્પી નીચી હોવાથી ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવશે. અને આ રીતે જે ઋણ આયન અને ધન આયન છે એ બને ત્યારે એમની રચના ઉમદા વાયુ જેવી બનશે. અષ્ટક રચના પ્રાપ્ત આપણે હમણાં વાત કરી
કે એને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઇલેક્ટ્રોન રચના નિયોન જેવી થઈ જશે, એને પ્લસની. એટલે Cl ઇલેક્ટ્રોન મેળવે એટલે Cl માઇનસ એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી થઈ જશે. એટલે નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અને આ જે ધન આયન અને ઋણાયન છે એમના વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ છે. આપણે જાણીએ છીએ પ્રમાણે કે ધન આયન અને ઋણાયન બે વિરુદ્ધ વીજભાર વચ્ચે એક પ્રકારનું આકર્ષણ હોય અને બે સમાન વીજભાર વચ્ચે આકર્ષણ હોય, જેને સ્થિર વિદ્યુતના નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા આગળ આપણે NaClના ઉદાહરણથી આ સમજવાના છે. અહીંયા આપણને Naની ઇલેક્ટ્રોન રચના આપી છે, નિયોન કમ્પ્લીટ 3s1. તો Naમાંથી Na પ્લસ બનશે ત્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. સેમ એવી રીતે અહીંયા આપણે જોઈએ છીએ Clની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s2 3p5. હવે અહીંયા આગળ પી કક્ષકમાં એક ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. તો ઇલેક્ટ્રોન મેળવશે Cl એટલે Cl માઇનસ બનશે અને રચના આર્ગોન જેવી થઈ જશે. આ રીતે બનેલા Na પ્લસ અને Cl માઇનસ એકબીજા સાથે જોડાઈ અને NaCl બને છે. એવી રીતે આપણે CaF2ની વાત કરીએ. Ca બે ઇલેક્ટ્રોન ગુમાવશે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે. એટલે Caમાંથી Ca2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન થશે. Fe એક ઇલેક્ટ્રોન મેળવી અને F માઇનસ બનશે. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન મેળવવાથી એની ઇલેક્ટ્રોનના નિયોન જેવી થાય છે. અહીંયા કેલ્શિયમ પર +2 વીજભાર છે એટલે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો સામે ફ્લોરિનના 2 પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવી અને 2F માઇનસ થઈને અષ્ટક રચના પ્રાપ્ત કરશે. એટલે એક Ca2 પ્લસ સાથે 2F માઇનસ જોડાઈ અને સમૃદ્ધ ઇલેક્ટ્રોનના પ્રાપ્ત કરશે. અને આ રીતે આપણા ધન આયન અને ઋણ આયન સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામ રૂપે એમના વચ્ચે વિદ્યુત સંયોજક બંધનું નિર્માણ થાય છે. તો આ રીતે આપણે જે બંધ બને છે એમાં વિદ્યુત સંયોજકતા આયનપણના એકમ ભારની સંખ્યા છે. તો અહીંયા આપણે જાણીએ છીએ પ્રમાણે કે દરેક આયન પણ સંયોજકતા હોય. ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન સંયોજકતા આવે, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ સંયોજકતા આવે છે. તો આ રીતે આપણે જે વાત કરીએ કે કેલ્શિયમ ઉપર +2 સંયોજકતા છે અને ફ્લોરિન ઉપર -1 સંયોજકતા છે. તો એને સંતુલિત કરવા માટે આપણે એનું સંયોજન બનશે. શું બનશે? CaF2. તો અહીંયા આપણે આ કોસેલની જે અભિધારણા હતી એ પણ આપણે અભ્યાસ કર્યો. હવે આપણે ખૂબ જ અગત્યનો એવો અષ્ટકનો નિયમ જેને આપણે સમજીએ છીએ એ આપણે સમજવાના છે. કોસેલ અને લુઈસે જે આપણે એનો સિદ્ધાંત આપ્યો છે, કોસેલ લુઈસ અભિગમ, જેને રાસાયણિક બંધનની ઇલેક્ટ્રોનીય વાદ તરીકે આપણે ઓળખીએ છીએ. એમાં મેં તમને આગળ પણ આપણે ચર્ચા કરી કે અષ્ટક 2 રીતે પ્રાપ્ત થાય. એક તો સ્થાનાંતર કરીને એટલે મતલબ ટ્રાન્સફર થાય. બીજું ઇલેક્ટ્રોન મેળવીને કે ઇલેક્ટ્રોન ગુમાવીને. એટલે મતલબ સ્થળાંતર એટલે ઇલેક્ટ્રોન મેળવીને ઇલેક્ટ્રોન એવો આપણી ટેક્સમાં કર્યો છે. અને બીજો છે ભાગીદારી દ્વારા. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન મેળવીને ગુમાવીને કાં તો અષ્ટક રચના પ્રાપ્ત થાય, કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અષ્ટક રચના પ્રાપ્ત થાય. તો અહીંયા અષ્ટકના નિયમ એવું છે કે કોઈ પણ પરમાણુ હોય એ બીજા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મેળવીને કે પછી ઇલેક્ટ્રોન ગુમાવીને કે પછી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે એને આપણે અષ્ટકના નિયમ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે અષ્ટકના નિયમ માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા કેવી રીતે અષ્ટકના નિયમને પૂરું કરે છે એવું આપણે એ જોવાના છે. અહીંયા સંયોજકતા બંધનની ચર્ચા કરવાની છે અષ્ટકના નિયમની મદદથી. એમાં આપણે જે લુઈસની અભિધારણા હતી કે ભાઈ અષ્ટકના નિયમમાં સ્થાયી સમઘનીય રચના બને. તો અહીંયા લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે એમાં સુધારો કરીને લુઈસ લેંગમ્યુર સિદ્ધાંત રજૂ કર્યો છે. એમાં આપણને ક્લોરિનના ઉદાહરણથી સમજાવે છે. તમે જોઈ શકો છો. ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે નિયોન કમ્પ્લીટ 3s2 3p5. એટલે એની સંયોજકતા કક્ષામાં આપણે ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. કેટલા ઇલેક્ટ્રોન?
5 ને 2 7 ઇલેક્ટ્રોન છે. તો તમે જોઈ શકો છો કે ક્લોરીનની આસપાસ આપણે 2 2 4 2 6 ને 7 ટપકા કરેલા છે. એવા 2 ક્લોરીનના પરમાણુ છે. બંને ક્લોરીનના પરમાણુને અષ્ટક પૂર્ણ કરવા માટે એક એક ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને આકૃતિમાં આપ્યું છે કે આ રીતે એક એક ઇલેક્ટ્રોન જોઈતો હોવાથી બંને ક્લોરીનના પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જો બંનેમાં કોમન થઈ જશે. પહેલો ક્લોરીનનો પરમાણુ બીજા ક્લોરીનના પરમાણુ ઇલેક્ટ્રોન આપશે અને બીજા ક્લોરીન પરમાણુ પહેલા ક્લોરીનના પરમાણુને ગણતરીમાં ઇલેક્ટ્રોન આપશે. બંને વચ્ચે જ રહેશે ઇલેક્ટ્રોન, કોઈને આપવાના નથી, બંનેની વચ્ચે ભાગીદારીથી રહેશે. એટલે જ્યારે ગણવાના થાય ત્યારે તમે જો વાદળી સર્કલથી દર્શાવે છે ને, ગણતરી દર્શાવે છે. પહેલા ક્લોરીનની આસપાસ જે સર્કલ છે એમાં તમે ગણશો 2 2 4 2 6 2 8, બાજુવાળા ક્લોરીનનું એક ઇલેક્ટ્રોન આપણે ગણી લેવાનું. એમ બીજો જે ક્લોરીનનો પરમાણુ છે એ પણ આપણા પહેલા ક્લોરીનના પરમાણુનો એક ઇલેક્ટ્રોન ગણી લેશે. એટલે કેટલા થશે? 2 2 4 2 6 2 8. એવી રીતે અષ્ટકના નિયમનું પાલન થઈ અને આ રીતે બંધનું નિર્માણ થાય છે. તો અહીંયા આ પ્રકારે જે બંધનું નિર્માણ થાય છે ત્યારે આપણે જે ક્લોરીનના પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને તમે જુઓ છો કે એમની ઇલેક્ટ્રોન રચના એ ક્લોરીનના પરમાણુમાં અષ્ટક પૂર્ણ થાય એટલે એ આર્ગોન વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. કેવી? આર્ગોન વાયુ જેવી. તો આવી રીતે આપણે લુઈસ રચના તરીકે, અણુની પણ લુઈસ રચના તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો હવે એક જ સરખા પરમાણુ હોય અથવા અલગ અલગ હોય તો આપણે કેવી રીતે બંધનું નિર્માણ થશે? તો લખ્યું છે આગળ, દરેક બંધ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. જ્યારે બંધ બને ત્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય છે. દરેક સંયોજકતા પરમાણુ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોન આપે છે. જ્યારે બંધ બને ત્યારે પરમાણુ ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો આપેલો જ હોય. ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામ રૂપે સંયોજકતા પરમાણુની બાહ્યકોષમાં ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થશે. આ ભાગીદારીના કારણે જ અહીંયા જે ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થાય છે ઉમદા વાયુ જેવું, એ શેના કારણે શક્ય છે? ઇલેક્ટ્રોનની ભાગીદારીના કારણે. હવે અહીંયા આગળ આપણે H2O અને CCl4નું ઉદાહરણ જોવાના છે. પાણી અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તમે જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને આ રીતે હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે આ પ્રકારે બંધ બનાવશે. તો તમે જો ઓક્સિજનનું અષ્ટક પણ પૂર્ણ થયું. હા, પણ હાઇડ્રોજન અપવાદરૂપ છે, એનું અષ્ટક પૂર્ણ થશે ને, કારણ કે એની નજીકમાં નિષ્ક્રિય તત્વ એ હિલિયમ છે. એટલે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. તો અને જ્યારે જ્યારે આવી એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ બનશે. લખ્યું જો આમ જ્યારે બે પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી યુગ્મ રચે છે તેને એક સહસંયોજક બંધથી જોડાયેલો કહેવાય. જેવી રીતે બે યુગ્મ હોય તો બે બંધ બનેલા હોય, ત્રણ યુગ્મ હોય તો ત્રણ બંધ બનેલા હોય, બરાબર? તો આ રીતે બંધ બને છે. તો અહીંયા આપણે તમે જો બાજુમાં CCl4 છે, એમાં પણ એવું છે. કાર્બનના 4 એ 4 ઇલેક્ટ્રોન ક્લોરીનના 4 પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અષ્ટક રચના પૂર્ણ કરે છે. કાર્બનનું અષ્ટક પણ પૂર્ણ થાય છે, સાથે સાથે 4 એ 4 ક્લોરીનનું અષ્ટક પણ પૂર્ણ થાય છે. એટલે કાર્બન અને ક્લોરીન એ એક એક બંધથી જોડાયેલા છે. જ્યારે 4 ક્લોરીન એ કાર્બન સાથે એક એક બંધથી જોડાયેલા હોય છે. બીજું આપણું ઉદાહરણ જોઈએ છે CO2નું. તમે જોઈ શકો છો CO2માં પણ જ્યારે અષ્ટક રચના પૂર્ણ થાય છે ત્યારે જે વચ્ચે બંનેમાં કોમન ઇલેક્ટ્રોન છે, કેટલા વચ્ચે? 4. આ બાજુ પણ કોમન ઇલેક્ટ્રોન 4. 4નો મતલબ એવો થયો કે એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એક બંધ બને, બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો દ્વિબંધ બને. તો આવી રીતે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને છે. અને આ રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડના બંધારણમાં પણ લુઈસ નિરૂપણ આપણે જોઈ શકીએ છીએ. તો તમે જોઈ શકો છો દ્વિબંધ શેને કારણે છે? તો 4 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થયેલી છે માટે. એવી જ રીતે ઇથિનના અણુમાં પણ તમે જોઈ શકો છો CH2 ડબલ બોન્ડ CH2. કાર્બન કાર્બન વચ્ચે 4 બંધની 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે, સોરી 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. જ્યારે કાર્બન હાઇડ્રોજન વચ્ચે 1 ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે જ્યાં 1 ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યાં સિંગલ બોન્ડ હોય, જ્યાં 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યાં દ્વિબંધ હોય. એવી જ રીતે N2ની વાત કરીએ
નાઇટ્રોજનની સંયુક્તતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે અને 5 ઇલેક્ટ્રોન હોવાના કારણે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો એક નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન, બીજા નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન, તો આ રીતે 3 ઇલેક્ટ્રોન યુગ્મ થશે. અને આ 3 ઇલેક્ટ્રોન જે યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના કારણે નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધની રચના થશે. એવી જ રીતે તમે એસિટિલિન અથવા ઇથાઇન આપણે કહીએ છીએ, CH ટ્રિપલ બોન્ડ CH, એમાં તમે જુઓ કાર્બનના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. આ બાજુ હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કાર્બન સાથે થાય છે અને કાર્બનના 3 ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીમાં હોવાથી ત્રિબંધ બને છે. તો આવી રીતે એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધ એ કેવી રીતે નિર્માણ થાય? તો અહીંયા આપણે જે લુઈસ બિંદુ રચના સમજાય એના પરથી ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આપણે અણુઓમાં કેવી રીતે બંધનું નિર્માણ થાય છે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એ વિશેનું આપણે અહીંયા સમજણ કરીએ. હવે અહીંયા સાદા અણુઓની લુઈસ રચના કેવી રીતે નિર્માણ થાય છે એના કેટલાક નિયમો છે, આપણે જરા સમજી લઈએ. દાખલા તરીકે અહીંયા આપણે કહીએ છીએ લુઈસ બિંદુ રચના અણુઓ અને આયનોમાં બંધન તેમની ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન યુગ્મ અને અષ્ટકના નિયમના સંદર્ભે સમજાવે છે. લુઈસ બિંદુ રચનામાં અણુઓ અને આયનો વચ્ચે જે બંધ બને છે એ બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અને ઇલેક્ટ્રોન યુગ્મના અષ્ટકથી આપણે એ સમજી શકીએ છીએ. તો દાખલા તરીકે આપણે એવું કહીએ કે અહીંયા CH4, તો CH4માં આપણે જ્યારે એનું નિરૂપણ કરવું હોય, લુઈસ નિરૂપણ, તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? તો એમાં કાર્બનના 4 ઇલેક્ટ્રોન, કારણ કે કાર્બનની સંયોજક કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન, 4 હાઇડ્રોજનના. તો 4 અને 4 8 ઇલેક્ટ્રોનથી આપણે CH4નું લુઈસ બિંદુ નિરૂપણ કરી શકીએ છીએ. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનો જે પરમાણુ હોય એ પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો કરવાથી આપણને એ મળે છે. હવે દાખલા તરીકે ઋણ આયન હોય તો એને કેવી રીતે દર્શાવે? તો કે ઋણ આયનમાં આપણને ઉદાહરણ આપ્યું છે CO3 2- જો CO3 2- કાર્બનના સંયુક્તતા ઇલેક્ટ્રોન, ઓક્સિજનના સંયુક્તતા ઇલેક્ટ્રોન પ્લસ 2 ઇલેક્ટ્રોન, કારણ કે 2 ઋણ ભાર છે એટલે પ્લસ 2 ઇલેક્ટ્રોન ઉમેરવાથી આપણે એમાં એની સંયોજકતા ઇલેક્ટ્રોનની ગણતરી કરી અને લુઈસ બિંદુ નિરૂપણ કરી શકીએ છીએ. એવી જ રીતે NH4+, એમાં નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન ઓછો કરવાનો. એ ધનભાર એવું સૂચવે છે કે એમાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને જે ઇલેક્ટ્રોનની સંખ્યાથી એના દ્વારા આપણે લુઈસ બિંદુ નિરૂપણ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જે પણ સંયોજકતા ઇલેક્ટ્રોન છે એવા જે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા છે એ બંધના પ્રમાણમાં, એટલે કે જ્યારે એના આસપાસ જે પરમાણુ ગોઠવાય એ પરમાણુમાં જે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય એને આધારે આપણે ત્યાં બંધનું નિર્માણ કરી શકીએ છીએ. જે પણ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય એની મદદથી આપણે ઇલેક્ટ્રોન યુગ્મની મદદથી બંધનું નિર્માણ દર્શાવી શકીએ છીએ. જે 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી છે તો 1 બંધ હોય, 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય તો 2 બંધ હોય, 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી હોય તો 3 બંધ હોય. અહીંયા આપણે બીજો એક અગત્યનો નિયમ એવો છે કે દાખલા તરીકે બહુપરમાણુય આયન હોય તો કેન્દ્રમાં કયો પરમાણુ દર્શાવવો? તો કે જે વિદ્યુત ઋણતા ઓછી હોય જે પરમાણુને આપણે કેન્દ્રમાં દર્શાવીએ. દાખલા NF3માં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે, આપણે એને કેન્દ્રમાં દર્શાવીએ છીએ. એવી જ રીતે CO3 2-, CO3 2-માં પણ આપણે કહીએ છીએ તે કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે આપણે એને કેન્દ્રમાં દર્શાવીએ છીએ. તો આ રીતે કેન્દ્રમાં કયો પરમાણુ દર્શાવશે એ વિદ્યુત ઋણતાના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી એવું કહેવાય જ્યારે તમે ઇલેક્ટ્રોનનું નિર્માણ કરો, મતલબ અણુનું રચના કરો ત્યારે એકલ બંધની નિર્માણ કરવાનું. પહેલાં એકલ બંધના જે ઇલેક્ટ્રોન વપરાયા પછી બહુબંધ એટલે કે જેમાં એક કરતાં વધારે બંધ હોય એવા બંધનું નિર્માણ કરવાનું અને બાકીના ઇલેક્ટ્રોનને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે દર્શાવીએ છીએ. અહીં આપણે કેટલાક અણુનું નિદર્શન કર્યું છે, તમે જોઈ શકો છો. એમાં કે CO3 2- હોય તો એમાં જે ઇલેક્ટ્રોન હોય એમાં +2 ઇલેક્ટ્રોન હશે, કારણ કે એમાં -2 વીજભાર છે. બાકીના અણુમાં આપણે આ રીતે ઇલેક્ટ્રોન દર્શાવી અને એમની રચના દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આપણે છેલ્લે જોવાના છીએ નિયમનિષ્ઠ ભાર.
નિયમનિષ્ઠ ભાર એટલે શું? તો નિયમનિષ્ઠ ભાર એવું સૂચવે છે કે આપણે જ્યારે બહુ પરમાણુની વાત કરીએ ત્યારે આપણે ખરેખર જેમનો જે આકાર છે એ લુઈસ બિંદુ રચના સમજાવી શકતી નથી. કારણ કે આપણું જે આયન છે એક દરેકે દરેક જે પરમાણુ છે એનું પોતાનું પર્ટિક્યુલર વીજભાર દર્શાવી શકાતું નથી, પણ એકંદર કુલ વીજભાર દર્શાવે છે. એટલા માટે આપણે લુઈસના નિયમ પરથી, લુઈસ બિંદુ રચના પરથી આપણે આકાર નક્કી કરી શકતા નથી. કારણ કે એમાં શું હોય કે ધારો કે NH4 પ્લસ, તો +1 વીજભાર છે એ આખા NH4નો છે, એકલા Nનો કે Hનો એવો અલગ હોતો નથી. તો આપણે અહીંયા પરમાણુનું જે વીજભાર છે, પર્ટિક્યુલર બહુપરમાણુય અણુ હોય કે આયન હોય, એમના ઉપર જે વીજભાર હોય એ વીજભાર જાણવો જરૂરી છે. એને આપણે નિયમનિષ્ઠ ભાર તરીકે ઓળખીએ છીએ. શું કહીશું? નિયમનિષ્ઠ ભાર. તો આયનમાં રહેલા જે પરમાણુ છે અથવા એની નિયમનિષ્ઠ ભારની વ્યાખ્યા શું છે? તો કે અલગ અથવા મુક્ત અવસ્થામાં પરમાણુ હોય ત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઈસ રચના પ્રમાણે તે પરમાણુની સૂચિત ઇલેક્ટ્રોન સંખ્યાના તફાવતને નિયમનિષ્ઠ ભાર કહે છે. અહીંયા આપણે સરસ મજાનું સૂત્ર આપ્યું છે. નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ મુક્ત પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. એટલે આપણે જ્યારે લુઈસ બિંદુ રચના કરીને એમાં બે પ્રકારના ઇલેક્ટ્રોન હશે, એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એક અબંધકારક ઇલેક્ટ્રોન. અને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણે જાણતા. આપણે સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણથી આપણે આ નિયમનિષ્ઠ ભાગ બહુ સરળતાથી આપણે સમજી શકીશું. અહીંયા આપણે ઓઝોનનું ઉદાહરણ આપીશું. O3, પહેલો ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન. દરેકે દરેક ઓક્સિજનની સંયોજક કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, કારણ કે આપણે એની ઇલેક્ટ્રોનના જાણીએ છીએ 2, 6. એટલે જો મધ્યસ્થ પરમાણુ એકની નિયમનિષ્ઠ ભાર શું થશે આપણે જોવાના છે. તો એકનો નિયમનિષ્ઠ ભાર તો લખી જુઓ, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 માઇનસ એના અબંધકારક ઇલેક્ટ્રોન જે બે ટપકા કરે છે જેને બંધમાં ભાગ લીધો નથી, એટલે 2 માઇનસ 1/2. અને કેટલા બંધ બન્યા છે? પરમાણુ એક સાથે 3 બંધ. તો 3માં કેટલા ઇલેક્ટ્રોનો? 6. તો 1/2 × 6. અને આપણે સાદરૂપ આપીએ એટલે એનું નિયમનિષ્ઠ ભાર થશે +1. બીજા ઓક્સિજનની વાત કરીએ. બીજા ઓક્સિજનમાં તમે જુઓ છો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 6 છે, એમાં જે અબંધકારક ઇલેક્ટ્રોનમાં ટપકા કેટલા છે? બંધમાં ભાગ નથી લેવા 4. તો 4 માઇનસ 1/2 અને 2 બંધ હોવાના કારણે 4 ઇલેક્ટ્રોન થશે. સાદરૂપ આપીએ એટલે બીજા ઓક્સિજન પરનો નિયમનિષ્ઠ ભાર 0 થશે. એવી જ રીતે આપણે ત્રીજો જે ઓક્સિજન છે એની આપણે ચર્ચા કરવાના છે. તો ત્રીજા નિયમની આપણે વાત કરીએ છીએ. ત્રીજા કાર્બ ઓક્સિજન તાર એમાં પણ જો 6, પછી એના અબંધકારી ઇલેક્ટ્રોનમાં પણ 6, અને એને એક જ બંધ બનાવ્યો છે, માટે આપણે ત્યાં 1/2 × 2 લખીશું. નિયમનિષ્ઠ ભાર -1 થશે. તો આ રીતે આપણે પહેલા ઓક્સિજનનો પ્લસ ભાર, બીજા ઓક્સિજનનો 0 અને ત્રીજા ઓક્સિજનનો આપણે આ રીતે -1 વીજભાર, એ રીતે નિયમનિષ્ઠ ભાર આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ રીતે નિયમનિષ્ઠ ભાર વિશે આપણે સમજીશું. છેલ્લો મુદ્દો છે આપણો અષ્ટકના નિયમની મર્યાદા. અહીંયા આપણે જાણીએ છીએ કે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, એટલે દરેક જગ્યાએ અષ્ટક પૂર્ણ થાય એવું જરૂરી હોતું નથી. આપણને ઉદાહરણ આપ્યા છે LiCl, પછી BeH2, BCl3. LiClમાં તમે જુઓ તો Cl જોડે એક જ અબંધકારક યુગ્મ છે, એક જ અબંધકાર ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, જે Clના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે, અને ભાગીદારી કરે એટલે ત્યાં આગળ 2 જ ઇલેક્ટ્રોન આવશે. એટલે CiCl એટલે લિથિયમ ક્લોરાઇડમાં લિથિયમ Li જે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે, અને એ ક્લોરીન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, અને Cl સાથે Li સિંગલ બોન્ડથી જોડાશે, કારણ કે Li + Cl - બને છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે ત્યાં અષ્ટકના નિયમનું પાલન થતું નથી. એવી રીતે બેરિલિયમની વાત કરીએ. BeH2માં Beના 2 સંયોજકતા ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે તો 4 જ ઇલેક્ટ્રોન થાય છે. ત્યાં પણ અષ્ટક પૂર્ણ થતું નથી, પણ સ્થાયી છે. એ જ રીતે BCl3માં પણ બોરોનના સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન થાય છે, અષ્ટક પૂર્ણ થતું નથી, તેમ છતાં એ સ્થાયી છે. તો આવા સંજોગોમાં આપણે અષ્ટકના નિયમનું પાલન થતું ન હોવા છતાં પણ એ સ્થાયીતા ધરાવે છે. તે અપવાદ છે. એકી ઇલેક્ટ્રોન અણુઓ
એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા અણુ જેમાં કે નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં દરેક પરમાણુ માટે અષ્ટક નિયમ સંતોષાક. તમે જુઓ અહીંયા આગળ આપણે જોઈએ છે એમાં નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન પહેલું નાઇટ્રોજન નાઇટ્રિક ઓક્સાઇડમાં એનોમાં 2 2 4 ને 6 જ ઇલેક્ટ્રોન છે. 2 2 4 2 6. તો અહીંયા દરેક પરમાણુ જે છે એ અષ્ટક રચના પૂર્ણ કરતો નથી. તો એના કારણે આપણે એવું કહીએ છીએ અષ્ટક રચના પૂર્ણ કરતો નથી. તેમ છતાં તમે જોઈ શકો છો અહીંયા નાઇટ્રોજનમાં 7 જ ઇલેક્ટ્રોન છે. અહીંયા પણ નાઇટ્રોજનમાં 7 જ ઇલેક્ટ્રોન છે. તો પણ તમે ગણશો, કારણ કે જ્યાં દ્વિબંધ છે ત્યાં આપણે 4 ઇલેક્ટ્રોન લઈશું, સિંગલ બોન્ડ છે ત્યાં 2 ઇલેક્ટ્રોનની ગણતરી કરશું, તો અષ્ટક રચના પ્રાપ્ત થતી નથી. તેમ છતાં એ સ્થિરતા પ્રાપ્ત કરે છે. એટલે આપણે એને એકી ઇલેક્ટ્રોન અણુઓ કહીશું. પછી વિસ્તૃત અષ્ટક. વિસ્તૃત અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન કરતાં પણ વધી જશે. PF5 SF6 તમે ગણો. PF5માં ફોસ્ફરસના 2 2 4 2 6 2 8 મેં 10 ઇલેક્ટ્રોન થાય છે સંયોજક કક્ષામાં. તેમ છતાં એ અસ્તિત્વ ધરાવે છે, સ્થિરતા ધરાવે. SF6 એમાં પણ 12 ઇલેક્ટ્રોન છે, તેમ છતાં તે સ્થિરતા ધરાવે છે. તો અહીં આપણે અષ્ટકના નિયમને વિસ્તૃત અષ્ટક તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આ અષ્ટકના નિયમમાં તમે જોઈ શકો છો કે અહીંયા સલ્ફર ડાયક્લોરાઇડમાં 2 2 4 2 6 2 8 એટલે કેટલીક જગ્યાએ સલ્ફર અષ્ટક નથી ધરાવતો, કેટલીક અષ્ટક ધરાવે છે, તેમ છતાં એ સ્થિરતા ધરાવે છે. હમણાં આપણે H2SO4ની વાત કરી, ત્યાં આગળ આપણે જોઈએ છે એમ. અને SF6માં પણ આપણે જોયું કે ત્યાં આગળ 12 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 6 ઇલેક્ટ્રોન છે. એટલે કે સલ્ફર ઘણી જગ્યાએ અષ્ટક પૂર્ણ કરે, ઘણી જગ્યાએ નથી પડતો, તેમ છતાં એ સ્થિરતા ધરાવે છે. અને બીજી ખામી એવી છે અષ્ટકના નિયમની કે જે નિષ્ક્રિય તત્વો છે એ આમ તો અષ્ટકના નિયમનું પાલન કરે છે, તેમ છતાં આપણે અહીંયા તમે XeF2 KrF2 XeOF2 જેવા નિષ્ક્રિય તત્વના ઝેનોનના સંયોજનો, ક્રિપ્ટોનના સંયોજનો શક્ય છે. તો અષ્ટકના નિયમ પછી આ સંયોજનો કેવી રીતે બન્યા એ પણ સમજવું મુશ્કેલ છે. ત્યાર પછી આ સિદ્ધાંત એ આકાર સમજાવી શકતો નથી અને જે તે અણુની સાપેક્ષ સ્થાયીતા અને એની ઉર્જાની બાબતો પણ સમજાવી શકતો નથી. તો અહીંયા આપણે